હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બધાને અને પ્રભુનો ફરીથી એકવાર હું પુષ્કળ આભાર માનું છું કે આપણા દરેકને આ વિડીયો દ્વારા ફરીથી પ્રભુએ ભેગા કર્યા છે. અને આવો આજે આપણે જોઈએ કે પ્રભુનું વચન આપણને શું કહે છે. પ્રભુનું વચન આપણને આજે કહેવા માંગે છે તે આપણા જીવનની ખૂબ 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 અગત્યની બાબત છે. એ તો છે વિશ્વાસ. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, આપણા ખ્રિસ્તી જીવનો તરીકે આપણામાં વિશ્વાસ કેટલો છે, પ્રભુ ઈસુ પરનો વિશ્વાસ, તે આજે આપણે ચકાસવાની જરૂર છે. આપણે આપણી જાતને પૂછવાની જરૂર છે. અને એના માટે પ્રભુનું વચન શું કહે છે, આવો આપણે વાંચીએ. હિબ્રુઓને પત્ર, તેનો 11મો અધ્યાય અને તેની 6ઠી કલમ. પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવા એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. તો આજે જ્યારે આપણે પ્રાર્થનામાં કંઈ પણ માંગીએ છીએ, કંઈ પણ વસ્તુ, અને જ્યારે એ નથી મળતી, કાં તો થોડી લેટ મળે છે, ત્યારે આપણે આપણી જાતને પ્રભુની આગળ બહુ બધો આપણે બ્લેમ કરીએ છીએ. ઘણી બધી પ્રભુની આગળ આપણે કજ્જો કરીએ છીએ કે પ્રભુ મારી જોડે કેમ આવું થયું. પણ આપણામાં એ વિશ્વાસ નથી હોતો કે પ્રભુને આપણે જે માંગ્યું છે પ્રભુ પાસેથી, પ્રભુ આપણને આપશે. અને જો નહીં આપે તો એમાં બી પ્રભુની કંઈક ઈચ્છા હશે, કેમ કે પ્રભુને વધારે ખબર હોય છે કે મારા અને તમારા માટે શું સારું છે ને શું ખરાબ છે. અને જ્યારે થોમા એ પણ પ્રભુ પર જ્યારે વિશ્વાસ નહોતો કર્યો, જ્યારે બધાએ તેમને કીધું કે પ્રભુને અમે જોયા છે પણ તેમણે વિશ્વાસ નહોતો કર્યો, ત્યારે પ્રભુ એમને કહે છે, યોહાનની લખેલી સુવાર્તા તેમનો 20મો અધ્યાય અને 28મી કલમમાં, થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. અને ઈસુ ખ્રિસ્ત તેમને કહે છે, તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના મારા પર વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. આજે આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે કે આપણે જે કંઈ પણ માંગ્યું છે તે મળી ગયું છે. પ્રાર્થના કરીએ તો એટલા વિશ્વાસ સાથે કરીએ કે હા મને મળી ગયું છે. જ્યારે પ્રાર્થનામાં આમેન બોલીએ ત્યારે એટલા સામર્થ્ય સાથે પ્રભુના નામમાં આપણે માંગીએ છીએ, ત્યારે વિશ્વાસ કરવો જોઈએ કે હા બાબત મને મળી ગઈ છે. અને વિશ્વાસ એ માણસ જાત તરીકે મારા અને તમારામાં ધીમે 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 છે ને નીચે બેસતો જાય છે. અમુક વાર ઘણી બધી બાબતો એવી છે કે આપણને આપણી જાતને ખબર હોય છે કે આપણાને પ્રભુ પર જ વિશ્વાસ નથી હોતો. આપણે કહીએ છીએ કે હા પ્રભુ બધું સારું કરી દેશે, પણ આપણા માઇન્ડમાં કંઈક એવી આમ અચકાટ હોય છે કે યાર આ થશે તો, આ નહીં થાય તો, હે ને. તો આવો આપણે પ્રભુને આગળ નમીને પ્રભુની પાસે સામર્થ્ય આજે માંગીએ. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અતિ પવિત્ર મારા જીવતા ને જાગતા સેનાના પ્રભુ બાપ બાપ કહીને હાક મારું છું. મારા બાપ, હા ઈશ્વર પિતા, મારા બાપ બાપ કહીને હાક મારું છું. મારા બાપ તમારી આગળ નમ્યા છે મારા પ્રભુ. જ્યારે એક માથા તમારી આગળ નમ્યા છે મારા બાપ. મારી જાતને તમારી પાસે લાવું છું. વિડીયો જોનાર દરેકે દરેક વ્યક્તિને તમારી પાસે લાવું છું પ્રભુ, કે હા મારા બાપ સગડાના પાપ સૌથી પહેલા તમે માફ કરો પ્રભુ. હા મારા બાપ, જાણતા અજાણતા વાણી વિચાર વર્તન દ્વારા તમને ના ગમતી બાબત થઈ હોય પ્રભુ, કોઈ બી પાપ થયું હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તે બાબત અમને માફ કરો મારા બાપ. હા ઈશ્વર પિતા, મારા બાપ હું માંગુ છું મારા બાપ, આજે જ્યારે અમે નમ્યા છે તમારી આગળ પ્રભુ, ત્યારે હું માંગુ છું મારા બાપ કે મારા બાપ અમારામાં જે વિશ્વાસની બાપ જે ખૂબ જ બાપ જરૂર છે. હા મારા પ્રભુ, અમારા મુખ કહે છે કે અમને તમારા પર ભરોસો છે, પણ મારા બાપ મારા દેવ બાપ ઘણી બધી બાબત એવું થાય છે, ઘણી બધી પરિસ્થિતિ એવી આવે છે જીવનમાં જ્યારે બાપ મારો વિશ્વાસ ડગી જાય છે પ્રભુ. હા મારા બાપ, ઘણી બધી બાબત એવી થાય છે જીવનમાં મારા બાપ કે જ્યારે મારા વિશ્વાસ ક્યાંય એક ખૂણામાં બેસી જાય છે પ્રભુ, ને અમે અવિશ્વાસી બની જઈએ છીએ મારા બાપ. ત્યારે પ્રભુ તમારું સામર્થ્ય તમે આપો પ્રભુ, તમારી સમજણ અમને આપો મારા બાપ. બાપ અમારી પર દયા કરો મારા બાપ. ઈશ્વર પિતા, તમારો પવિત્ર આત્મા અમને આપો પ્રભુ. અમારા જ્ઞાન ચક્ષુને તમે ખોલો પ્રભુ. તમારું જ્ઞાન, તમારું ઢાપણ તમે અમને આપો ને બાપ, અમે તમારા વિશ્વાસમાં મજબૂત બનીએ તેવા તમે થવા દો મારા બાપ. તેવી તમારી દયા તમે સર્વ પર તમે વરસાવો મારા બાપ. તમારું પરાક્રમ સર્વ પર તમે
વર્ષાવો મારા દેવ બાપ. હા ઈશ્વર પિતા પ્રભુ ઈસુના નામમાં માંગુ છું બાપ, કેમ કે તમારું વચન કહે છે કે તું જે માંગશે, તમે જે માંગશે તમને મળશે મારા બાપ. બાપ તમારું વચન કહેશે કે વિશ્વાસ કરો ને રાઈના દાણા જેટલો વિશ્વાસ કરો ને તમે પર્વતને કહેશો તો પર્વત હટી જશે બાપ. એ વિશ્વાસ તમે આમ સર્વને આપો. હા મારા બાપ, આગળનો સગળો સમય તમારા હાથમાં સોંપું છું પ્રભુ. મારા બાપ પ્રભુ ઈસુના નામમાં માંગુ છું કે જે નામથી સગળું શક્ય છે એવા નામથી માંગુ છું મારા બાપ. ત્યારે બાપ આમ સર્વ પર તમારો હાથ મૂકો પ્રભુ, તમારું પરાક્રમ આપો, તમારો વિશ્વાસ અમારામાં મજબૂત થાય તેવી દયા અને કૃપા તમે અમને આપો પ્રભુ. હા મારા બાપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં માંગુ છું, માટે સાંભળીને સ્વીકાર કરો બાપ. ગોડ બ્લેસ યુ.